નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે જંબુસર તાલુકાના કાવી ગામે દરિયામાં આશરે 1 ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગનું દર્શનાર્થે ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા। જંબુસર તાલુકાના કાવી ગામેથી દરિયામાં મચ્છી પકડવા ગયેલ માછીમાર ભાઈઓની જાળમાં શિવલિંગ ફસાઈને આવતા માછીમાર ભાઈઓએ ભારે જહેમતથી આશરે 1 ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને પોતાની નાવમાં મૂકીને કાવી દરિયા કિનારે લાવતા ગ્રામજનો દરિયાકાંઠે શિવલિંગને નિહાળવા ઉમટી પડ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ કાલિદાસ વાઘેલા, મંગળ કાલિદાસ ફકીરા સહિત 12 જેટલા માછીમાર ભાઈઓ છગનભાઈ સોમાભાઈ વાઘેલાની નાવડી લઈને દરિયામાં દનગા તીર્થ પાસે તેઓએ બાંધેલ જાળામાંથી મચ્છી કાઢવા ગયેલ હતા। ત્યારે જાળમાં શિવલિંગ આકારનો પથ્થર પણ ફસાઈ ગયો હતો। તેને જાળમાંથી બહાર કાઢીને સાફ સફાઈ કરીને જોતા શિવલિંગ હોવાનું જણાઈ આવેલ હતું। આ શિવલિંગ સમો પથ્થર ભરતીના નીરમાં તરતો હતો, પરંતુ ભરતીના નીર ઓસરતા તે વજનદાર હોય ઉચકાતો પણ ન હતો। આશરે 1 ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને માછીમાર ભાઈઓએ અન્ય નાવના માછીમારોની મદદથી ભારે જહેમતથી પોતાની નાવ ઉપર ચડાવીને કાવી દરિયા કિનારે લાવ્યા હતા અને દરિયા કિનારે તેને મૂકી પાણીથી સાફ સફાઈ કરતા આ શિવલિંગ સ્ફટિકનું હોવાનું તથા અંદરની બાજુ શંખ નાની મૂર્તિઓ હોવાનું જણાઈ આવ્યું હતું। આ હકીકતની જાણ કાવી ગામમાં વાયુ વેગે પ્રસરતા ગ્રામજનો શિવલિંગને નિહાળવા દરિયાકાંઠે ઉમટી પડ્યા હતા। નામ કાલિદાસ મંગા વાઘેલા છે। હું રહેવાસી કાવીનો છે ને કાવી બંદરથી અમે ડેલી સાબરમતીમાં જાળ બાંધેલા ત્યાં ડેલી અમે અપડાઉન કરીએ, સાંજ સવાર મચ્છી લેવા જઈએ છીએ। તો આજે વહેલી સવારે અમે બોટ છોડીને ગયા તો આ જાળમાં શિવલિંગ આવેલો હતો। ત્યાં શિવલિંગ જાળમાં આવેલો હતો, ત્યાં જાંગબળોમાં પાણી હતું તો પાણીમાં શિવલિંગ તરતેલું। ત્યાર પછી 2 માણસે કાઢ્યું, સુકાઈ જાય, પાણી ખાલી થયા, બેટ નીકળી જાય, પછી 10 માણસથી બી હલતું હતું ના। પછી ભરતી થઈ ત્યાં પછી 2 બોટવાળા માણસો થઈ અને અમે બોટ પર ચડાવ્યું। ત્યાં પછી કાવી બંદર લાવ્યા છે આ શિવલિંગને। ને શિવલિંગની અંદર તમે જુઓ છો, અંદરના ભાગમાં નાગની અંદર બેઠક છે, ત્યાં પછી અંદર નાના નાના શંખ છે, અંદર મૂર્તિ દેખાય છે। શિવલિંગ કયો શાનું બનેલું લાગે? આ તો હવે પ્રાચીન કાળનું બનેલું, કેટલા વર્ષ હોય તો મને શું ખબર। એની પર આ ઘા જેવું પડેલું છે તે હવે એ ઘસારો આનાથી ઘા મારેલો છે, ઘસારો પડેલો એ દરિયા કિનારામાં દરિયામાં ફરતું ફરતું ગમે તેની જો ટકરાય એમાંથી આ બધા છીટ પડી ગયા હોય। તમને શિવલિંગ જ લાગે તેમ નહીં? હા, 100% શિવલિંગ છે। અંદર મૂર્તિ ને કઈ હશે અંદર નાગ છે ને, નાગ ખુલ્લો તમે સ્પષ્ટ દેખાય છે। જુઓ નાગ, નીચે આખી નાગની બેઠક છે, અંદર મૂર્તિ દેખાય છે, શંખ અંદર છે।